हेलो दोस्तों, स्वागत है તમારું નવા વ્લોગમાં। કાલે મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે આજે આંબાવાડીનો વ્લોગ બનાવવાનો છે। તો વાડી અમે પોગી ગયા છીએ, હજી અમે પોગ્યા જ છીએ એટલે આજે આ ઝટકા છે, આ જે તાર દેખાય ને એ ઝટકો છે, એ અમારે બંધ કરવો પડશે। ઝટકા મશીન વિશે કહું તમને કે કઈ રીતનું આવે તો પહેલાં હું તમને બતાવું કે ઝટકાનો પાવર ક્યાંથી આવે। આપણે જે આ ઓવડી છે ને અહીંયા ઝટકાનું મશીન છે। આ સ્વિચ બંધ કરવી એટલે ઝટકો બંધ થાય। ઝટકો કામ કઈ રીતે કરે તો સૌથી પહેલા છે ને ઝટકામાં તાર આવે, મેં તમને હમણાં બતાવ્યું પ્રમાણે એ તારમાં એક એક સેકન્ડે આમ ટક 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 અવાજ આવે, એ પસાર થતો હોય વિદ્યુત, એટલે આમ અડો ને એટલે શું ઝટકો લાગે આમ। તો રોજને ભૂંડથી બચવા માટે આવું બધું કરવું પડે। આ જો કપાસ છે, ખેતરની ચારે બાજુ આવી રીતે ઝટકો બાંધેલો હોય એટલે જે પાકને નુકસાન ન થાય। દિવસ આથમવા આવ્યો છે, જો તમને બતાવું સનસેટ, અહીંયા રોજ સનસેટ જોવા મળે। અને સિટીમાં આપણે જવું હોય તો પર્ટિક્યુલર જગ્યાએ જવું પડે, તો આ જ તે ખાસિયત છે ગામડાની। માંડવીના પાથરા પડ્યા છે બધા અને ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે માંડવી, જો અવાજ આવવા મળે આમ, એટલે એક બે દિવસમાં હવે આ સુકાઈ જાય ને એટલે હલરમાં આપણે આને કાઢી નાખશું, એનો વ્લોગ બનાવશું આખો કે કઈ રીતે આવે। તો આંબાવાડીએ પોગી ગયા છીએ અમે અને બતાવું તમને, જો આ ત્રણ ગુંદા છે મોટા અને અહીંથી ચાલુ થાય આંબાવાડી। આંબા છે અને પોપૈયા છે, અડધા વીઘામાં લગભગ આટલું વાવ્યું છે અમે, અને 2-3 વર્ષ થયા છે આને, જોઈ લો। બધાથી પહેલાં આંબો બતાવું તમને, આ જે આંબો છે એ રાજાપુરીનો છે। હમણાં જે વાવાઝોડું ને એવું બધું આવ્યું એમાં પડી ગયો તો આંબો, જો અમે ટેકો આપ્યો છે, અમે અહીં આ ટેકો આપ્યો છે ને પાછો ઊભો કર્યો છે આને। આગળ તમને બતાવું તો આ આંબો છે એ ઉજરો નથી, હજી નાનો આંબો છે, આ કેસરનો આંબો છે। બાકી બધા જેટલા બતાવ્યું બધા કેસરના આંબા છે, અને વર્ષ 2 વર્ષમાં તો કેરી આવવા મળશે આમાં। આ તે કેસરનો આંબો છે, 13 આંબા છે ટોટલ, 13 આંબા, એમાંથી એક રાજાપુરી, બાકી 12 કેસરના। આ ઉજરો નથી। કાલના વ્લોગમાં જે લીંબુડી બતાવી હતી એ આ બધી છે, એક અહીંયા અને 2 આગળ છે। જો પાકેલા લીંબુ આજે મળી ગયા, અને આ લીંબુડીમાં લીંબુ આવે છે, બાકી આ એ આંબો છે। અને આગળ તમને બતાવું તો આ લીંબુડી છે, આમાં હજી લીંબુ ઓછા આવે છે મતલબ અહીંયા 2 છે, અહીંયા 1, અને આમાં ઓછા છે પણ ઓલામાં ભરપૂર છે। બારમાસી આંબો છે આ, બારમાસી આંબામાં 12 મહિના કેરી આવે। આ બાજુ આંબો છે, લાગટ આંબા જ છે, બતાવું તમને, આ લીંબુડી છે। પોપૈયા બતાવું, આગળ 3 પોપૈયા છે ઓલી બાજુ, આ જોરિયા, આ પોપૈયા છે, આ રીતનું ઝાડ આવે એનું, અને આજુબાજુમાં લગભગ 8-10 તો પોપૈયા છે, નીચે પાત્રા છે, જોઈ લો પાત્રાનું પાન, હજી આ મોટા થાય, આ રીતના પાત્રા છે આગળ, અને બધા પોપૈયા, આમાં વધારે પોપૈયા છે, બધા પાકે ને ત્યારે તો મોજ પડી જાય। આ આંબો છે, બાકી તો રીંગણી ને એવું બધું છે। આ ટમેટી છે, જો ટમેટા હજી કાચા છે,
કાચું તોડી લીધું છે. આ રીતે તમે વચ્ચે વચ્ચે ટમેટી ને એવું બધું વાવેલ છે. આ રીંગણી છે, આખી લાઈન રીંગણીની. વચ્ચે લીંબુડી વાવેલ છે, પણ આ મોટી થાય ને ઉજરે પછી લીંબુ આવે. આખી લાઈન રીંગણીની. તો આ રીતની અમારી આંબાવાડી છે. આગળ અમારે કુવાની ઓવડી છે ને, ત્યાં મરચી ને એવું બધું છે. હમણાં મરચાઈ લેવાના છે ત્યાંથી, તો એ બતાવી કે ત્યાં શું છે બધું. અમે આવ્યા અહીંયા વાડીએ અને હજી 10 મિનિટ નથી થઈ અને સનસેટ થઈ ગયો છે. જો એટલે એટલી જલ્દી સનસેટ થાય આપણી નજરની સામે. કપાસ બતાવું કેટલી હાઈટમાં છે. આ વખતે જોઈ કેટલો ઉતારો આવે છે, કારણ કે દર વર્ષે કેટલા 15નો આવે, દર વર્ષે 15નો ઉતારો આવે, પણ આ વખતે જોઈ હવે કે કેટલો ઉતારો આવે છે. અમારે એક્સપેક્ટેશન તો 30ની છે. એ ભાઈ કીધું તું 40 આવી જાય, પણ 30ની છે. અને મોસમ ઉપર ખબર પડે, કારણ કે આજે ગરમી એટલી પડી અને વરસાદની આગાહી છે. એટલે જો ગરમી પડે તો વરસાદ આવવાનો જ હોય. જોઈ 1-2 દિન વરસાદ ન આવે તો આજે 10 વીઘાની માંડવી કાઢી, એ 2 દિવસમાં હલર મૂકીને કાઢી નાખવાનું થાય છે. બતાવું તમને કે કપાસ કેવડો છે અને કેટલા વીઘામાં મેં વાવ્યો છે. મેળે ચડ્યા છીએ અમે, અને અહીંથી તમને બતાવી કે કઈ રીતનો વ્યૂ આવે છે કપાસનો. જોઈ લો. એક વસ્તુ દેખાણી છે, તમને બતાવું. બાજુના ખેતરમાં રોજડા આવ્યા છે, અમે હમણાં જ જોયા. આ કેમેરામાં ક્લિયરિટી નહીં આવતી, પણ તમને બતાવું, કદાચ દેખાઈ જાય તો. આ જે દેખાય ને એ રોજડા છે. 3-4 જોયા અમે, અને એ નુકસાન પહોંચાડે પાકને. બધું ખૂંદી નાખે ને બધું રમા કરી નાખે. એટલે આનું ધ્યાન રાખવા હાટું જ તે રાતે અમારે વાવવું પડે. રોજડા અને એક ભૂંડા કહેવાય, એ પાકને નુકસાન પહોંચાડે. એટલે તે ઝટકા મશીન મૂકે છે, કારણ કે માણસ તો ઓછા નુકસાન પહોંચાડે, પણ આવી રીતે જે જાનવર હોય એ વધારે કરે. અને અમારે પાછું અહીંયા રાતે સિંહનું તે વધારે, એટલે ક્યારેક ક્યારેક જોવા મળી જાય. મેં તો ક્યારેય નથી જોયા, પણ અહીંયા મારા અંકલને એ રહેતા હોય, એણે જોયા છે. તમને બતાવું તો આ જે અમારે ગાળો પડે ને ડુંગરામાં, ત્યાં એ લોકોને રહેવાનું છે. તો ત્યાંથી રાત પડે ને બધું ટાઢું થાય એટલે પછી બહાર નીકળે પાણી પીવાને એમ રાતે. એટલે રાતે જોવા મળે. ઘરેથી કીધું છે કે મરચાં તોડતા આવજો, એટલે હવે અમારે મરચાં તોડવા જવાનું છે. અમારે જે ઓવડી હતી ને એરિયા કૂવા પાસે, ત્યાં જ છે મરચાં. બતાવી તમને, જો આ છે. અહીંયા એટલામાં મરચી સોંપેલી છે લાગઠ. આમ વિડીયોમાં તો ન ખબર પડે, પણ મરચાં તોડવી પછી ખબર પડે. બતાવું તમને. આ રીતના મરચાં છે. અમારે કીર્તનભાઈ તોડે છે મરચાં. મરચાંની ચારે ફરતે તાર બાંધ્યા છે. મોરપીંછ અહીંયા મોરલાય આંટા મારતા હોય. નેત નવું બધું હોય અહીંયા તો, જેટલું જાણો એટલું ઓછું છે.
અને આ બધું તોડી મરચાં બરચાં અને પછી અમે વહી જાવ ઘરે સીધા. અહીંયા એક ચીકુડી છે, તમને બતાવું. ચીકુ આવ્યા છે, જુઓ તમે. નાના છે હજી ચીકુ તો, પણ આવ્યા છે. લાગત ચીકુ છે. મોટા થાય ત્યાં સુધીમાં તો સુરત વહી ગયા છું. મરચાં ભેગા થઈ ગયા છે, હજી થોડાક કરશું અને પછી ઘરે જ આવું. અમે મરચાં તોડી લીધા છે, ચેક કરો. તો મળીએ આવતા વ્લોગમાં.